નમસ્કાર મિત્રો, ઘીમાં જળતી એકદમ મીઠી મધુરી પૂરણપૂરી કોને ના ભાવે, અને એ પણ બાના હાથની મળી જાય તો ચલો આજે હું તમને મુલાકાત કરાવું અમારા બાના હાથની સ્પેશિયલ પૂરણપૂરીની સાથે, એમની પરફેક્ટ રેસીપી સાથે. તો ચલો સમય ના બગાડતા આપણે ચાલુ કરીએ પૂરણપૂરીની રેસીપી. આપણે 2 વાડકી તુવેરની દાળની સામે 2 વાડકી પાણી લઈ અને એને બાફી નાખવાની છે. એકવાર સરસ બફાઈ ગયા પછી નીતરવા મૂકીશું અને બીજા લોયામાં આપણે ઘી મૂકીશું. અહીંયા મેં અડધી વાડકી જેટલું ઘી લીધેલું છે અને એમાં આપણી તુવેરની દાળ જે બાફેલી હતી એ સરસ રીતે મિક્સ કરી દીધેલી છે. 5 મિનિટ પછી દાળ અને ઘી એકદમ મેલ્ટ થાય એટલે એમાં ગોળ નાખી દેવાનો છે. ગોળ પણ મેં અહીંયા સેમ જે વાડકીના માપથી તુવેરની દાળ લીધી છે એ જ પ્રમાણે લીધેલો છે. મેં 2 વાડકી તુવેરની દાળ હતી તો 2 વાડકી ગોળ લીધેલો છે, 1.5 વાડકી ગોળ લીધેલો છે અને અડધી વાડકી મેં ખાંડ લીધેલી છે. તમે ચાહો તો ખાંડ અવોઇડ કરી શકો છો, પણ ખાંડથી ટેક્સચર વધારે સારું આવે છે. અને આ અમારા બા છે જે અમારી એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી પૂરણપૂરીનું પૂરણ બનાવી રહ્યા છે. તમે જોશો તો થોડીક વાર પછી ગોળ અને ખાંડ ઓગળે એટલે આપણી દાળ એકદમ તમને પાતળી લાગશે. અને તમે જોઈ શકો છો કે મારામાં થોડું ટેક્સચરમાં દાળના જે હોય પાર્ટિકલ્સ એ દેખાઈ રહ્યા છે, પણ એ ઓગળી જશે. એને અમારા ઘરમાં ટેક્સચરવાળી થોડી દાળ જોઈએ છે એટલે અમે થોડું એને અધકચરી રાખીએ છીએ. ત્યારબાદ મેં 12થી 15 ઇલાયચીના દાણાનો ભૂકો કરી લીધેલો છે અને હવે અમે તુવેરની દાળને વ્યવસ્થિત રીતે હલાવતા જઈએ. લગભગ 15થી 20 મિનિટ પછી તમે જોશો તો દાળ એકદમ ઘટ થઈ ગયેલી છે અને લોયામાં પણ ચોંટવા માંડી છે. આ સમયે લગભગ આપણી દાળ તૈયાર થઈ ગઈ હોય છે. જો તમારે ચેક કરવું હોય તો એને એક ડીશમાં આવી રીતે થોડું સ્પ્રેડ કરી દેવાનું. જો એ કોઈ પણ દિશામાં સ્પ્રેડ ના થાય તો સમજી લેવું કે આપણી તુવેરની દાળ એકદમ પરફેક્ટ પૂરણપૂરીનું પૂરણ તૈયાર છે અને તુવેરની દાળ આપણી સરસ રીતે ગોળ અને ખાંડમાં મળી ગયેલી છે. આ વખતે આ સમયે મેં ઇલાયચીનો ભૂકો પણ અંદર નાખી દીધેલો છે. આમાં ઇલાયચી અને સહેજ થોડુંક એવું જાયફળ પણ હતું. જાયફળનો નાનો ટુકડો હશે તો વધારે સારો ટેસ્ટ આવે છે. ત્યારબાદ આપણે પૂરણપૂરી માટે લોટ લઈ લઈશું, જેમાં મેં 2 વાડકી ઘઉંનો લોટ લીધેલો છે. આ આપણો ઘઉંનો રેગ્યુલર લોટ જ છે જે આપણે રોટલી બાંધવા માટે યુઝ કરીએ છીએ. એમાં 4 ચમચી મોણ નાખેલું છે અને આમાં મુઠ્ઠી પડતું મોણ આપવાની જરૂર નથી, રોટલી કરતાં સહેજ વધારે એટલે કે પરોઠા જેવું મોણ આપશો તો ચાલશે. ત્યારબાદ ધીમે ધીમે આપણે અંદર પાણી નાખી અને લોટ બાંધતા જવાનો છે. લોટ બાંધતી વખતે ખાસ એ ધ્યાન રાખવું કે લોટ એકદમ કડક પણ ના હોવો જોઈએ અને બહુ સોફ્ટ પણ ના હોવો જોઈએ. જો એ કડક હશે તો આપણું પૂરણ અંદર સરસ રીતે સ્પ્રેડ થશે નહીં, અને જો લોટ ઢીલો હશે તો તમે એમાંથી પૂરણ બહાર નીકળી જશે. આ સમયે તમે જુઓ છો કે મારો લોટ બિલકુલ સ્ટ્રેચી નથી, એટલે હવે હું એને તેલ નાખી અને એકદમ સ્ટ્રેચી બનાવી રહી છું. આપણે ધીમે ધીમે ખૂબ જ મસળીને એકદમ ચીકણો ડો જેવો લોટ બાંધવાનો છે. હવે તમે જોશો તો મારો લોટ એકદમ સરસ રીતે સ્ટ્રેચી થઈ ગયો છે. બસ આપણા પૂરણપૂરીની પૂરણ માટેનો લોટ એકદમ પરફેક્ટ તૈયાર છે. હવે આપણે એને થોડીક વાર રેસ્ટ આપવાનો છે. 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યારબાદ આપણે પૂરણપૂરી બનાવવાની શરૂઆત કરીશું. આ પૂરણપૂરી એટલી સરસ લાગે છે કે તમને એક વખત ખાશો તો તમને વારે વારે બનાવવાની ઈચ્છા થયા કરશે. બસ આપણે આવી રીતે એક રોટલી જેટલો લુવો લઈ અને એમાં પૂરણ આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને આવી રીતે ઉપરથી વધારાનો લોટ કાઢી અને પૂરીના શેપમાં એને વણી લેવાનું છે. આ પ્રોસેસમાં થોડું હલકા હાથે વણવાનું રહેશે, નહીંતર સાઈડમાંથી પૂરણ નીકળી જવાનો થોડો ચાન્સીસ હોય છે. જો તમારું પૂરણ વધારે કડક હશે તો પણ આ સમસ્યા આવશે અને પૂરણ થોડું ઢીલું હશે તો પણ ચાલશે. એટલે હંમેશા હળવા હાથે પૂરણપૂરી વણવી. તમે જોઈ શકો છો કે મારી પૂરણપૂરી સરસ રીતે વણાઈ ગઈ છે અને હવે આપણે એને લોઢીમાં નાખીને શેકી લેવાનું. આમ તો બને ત્યાં સુધી આને નોનસ્ટિકની લોઢીમાં શેકવાનો, પણ તમે સાદો રોટલીનો તવો લેશો તો પણ ચાલશે. મારી પૂરણપૂરી સરસ મજાની ફૂલીને તૈયાર થઈ ગઈ છે અને હવે આને ઘી નાખી અને એન્જોય કરવા માટે તૈયાર છે.
જો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપીને જરૂર ફોલો કરજો. તમને બહુ જ મજા આવશે. થેન્ક યુ.